નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? સ્વાગત છે તમારું અમારી ચેનલ ધર્મ અને રહસ્યનો પથ પર. તો મિત્રો, આજે હું તમને લઈ જઈશ એક એવી આધ્યાત્મિક યાત્રા પર જ્યાં પથ્થરોમાં પણ ભગવાનના શ્રમની સુગંધ આવે છે. શું તમે જાણો છો કે ભગવાન સ્વામિનારાયણના હાથે બનેલા 6 શિખરબદ્ધ મંદિરો કયા છે? અને એ મંદિરોની એવી કઈ ખાસિયત છે જે આજે પણ દુનિયાને અચંબિત કરી દે છે? મિત્રો, કોઈ મંદિરમાં લાકડાની અદ્ભુત કોતરણી છે, તો ક્યાંક ભગવાને પોતે પથ્થર ઉઠાવ્યા છે. તો ચાલો આજે આપણે આ 6 દિવ્ય ધામોની એવી વાતો જાણીશું જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય. તો ભક્તો, સૌથી પહેલા વાત કરીએ સંપ્રદાયના પ્રથમ અને સૌથી જૂના મંદિરની, એટલે કે અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરનો ઇતિહાસ ભક્તિ, સ્થાપત્ય કલા અને પરંપરાનો સંગમ છે. ખાસ વાત તો એ છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું અને સંવંત 1878ના ફાગણ સુદ ત્રીજના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે. આ મંદિર તેની અદ્ભુત લાકડાની કોતરણી અને નકશીકામ માટે વિશ્વભરમાં જાણીતું છે. તો ભક્તો, આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિનું એક અતૂટ અંગ છે. ત્યાર પછી વાત કરીએ કચ્છના ભુજમાં આવેલું સ્વામિનારાયણ મંદિરની. હવે વિચારો કે કચ્છના હરિભક્તોનો પ્રેમ કેટલો હશે કે ભગવાન પોતે ત્યાં જઈને 1823માં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. જોકે સમય જતા એક દુઃખદ ઘટના બની. 2001માં વિનાશક ભૂકંપમાં જૂનું મંદિર નાશ પામ્યું. પણ કહેવાય છે ને કે શ્રદ્ધા ક્યારેય નથી તૂટતી, એટલે જ 2010માં આખું આરસ પહાડનું નવું મંદિર ફરીથી તૈયાર થયું, જે આજે આખા ભુજનું આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર તેની સુંદર કોતરણી, શાંત વાતાવરણ અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું છે. ભક્તો, ચાલો હવે આગળ વધીએ ત્રીજા અને અતિ મહત્વના ધામ તરફ, એટલે કે વડતાલ. વડતાલ મંદિરનું ખાતમુહૂર્ત સંવંત 1878ના ચૈત્ર સુદ 13ના રોજ અને પવિત્ર સ્થાપન સમારોહ 3 નવેમ્બર 1824ના રોજ થયું હતું. આ મંદિરનો નકશો બીજા કોઈએ નહીં પણ ભગવાને પોતે તૈયાર કર્યો હતો. વડતાલ એ સંપ્રદાયનું વહીવટી અને આધ્યાત્મિક હૃદય ગણાય છે. આ મંદિરની રચના અને તેનું પવિત્ર વાતાવરણ ભક્તો માટે આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ત્યાર પછી વાત કરીએ ચોથું મંદિર, એટલે ભાલ પ્રદેશનું ધોલેરા. ભગવાન સ્વામિનારાયણે મે 1826માં અહીં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મંદિરના ગર્ભગૃહમાં મદન મોહનજી, રાધિકાજી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ છે. 3 શિખરો વાળું આ ભવ્ય મંદિર ભાલ પ્રદેશની શાન ગણાય છે. ત્યાર પછી પાંચમું ધામ. પાંચમું ધામ છે શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ. જુનાગઢ 1828માં સ્થપાયેલા આ મંદિરમાં રાધા રમણ દેવ બિરાજમાન છે. મિત્રો, અહીંની ડિઝાઇન પાછળ પણ એક ખાસ કારણ છે. ગિરનાર પર્વતની પૃષ્ઠભૂમિમાં આ મંદિર એટલું ભવ્ય લાગે છે કે જોતા જ રહી જાઓ. એવું પણ કહેવાય છે કે આ મંદિરના સ્તંભોની મજબૂતી માટે ખાસ પ્રકારના પથ્થરોની પસંદગી ખુદ ભગવાનના નિર્દેશથી થઈ હતી. અને છેલ્લે જે ધામ ભગવાનને સૌથી વધુ પ્રિય હતું, એવું આપણું ગઢડા. આ મંદિરનું નિર્માણ 1828માં કરવામાં આવ્યું હતું. આ મંદિર સાથે તો ભગવાનનો અતૂટ સંબંધ હતો. ભગવાને પોતે બાંધકામની દેખરેખ રાખી અને પથ્થરો ઉઠાવવામાં શ્રમદાન પણ આપ્યું હતું. આ મંદિર દાદા ખાચરના દરબારગઢના આંગણામાં બનાવવામાં આવ્યું છે,
દાદા ખાચર ભગવાનના પરમ ભક્ત હતા અને તેમણે પોતાની તમામ મિલકત ભગવાનના ચરણે ધરી દીધી હતી. ગઢડા મંદિરનું શિખર અને તેનો ઘુમ્મટ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે દૂરથી જ તેનું ભવ્યતા દેખાય છે. અને ખાસ વાત, ભગવાનને અહીં પોતાના જીવનના લગભગ 25 થી વધુ વર્ષો વિતાવ્યા હતા. મંદિરમાં મુખ્ય મૂર્તિ શ્રી ગોપીનાથજી અને રાધિકાજીની છે. આ મૂર્તિઓની ખાસિયત એ છે કે તે ભગવાન સ્વામિનારાયણના શરીરના માપ મુજબ બનાવવામાં આવી છે. તો મિત્રો, આ હતા એ 6 ઐતિહાસિક મંદિરો જેનું નિર્માણ સાક્ષાત ભગવાને પોતાની હાજરીમાં કરાવ્યું હતું. હવે તમે જ વિચારો કે જે જગ્યાએ ભગવાનના પગલા પડ્યા હોય તેની ઊર્જા કેટલી અદ્ભુત હશે. અને ખાસ વાત, ભક્તો, આ પવિત્ર મંદિરોની માહિતી આપવામાં જો મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મોટા મન રાખીને માફ કરજો. તો ભક્તો, તમે આમાંથી કયા મંદિરે જઈ આવ્યા છો કે કયા મંદિરની મુલાકાત લેવાનું તમારું સપનું છે? કોમેન્ટમાં મને જરૂર જણાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.